તો બેટા આજનો આપણો ટોપિક છે આયુપેક ઇન કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ. IUPAC names of different types of complex compounds. Okay, अब ત્રણ ટાઈપના કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ્સ હોય છે. એક આ કેટેગરી, આનાથી મારો મતલબ છે કે આપણો જે કોમ્પ્લેક્સ છે, કોમ્પ્લેક્સ મતલબ આ બ્રેકેટ જે n આયન તરીકે છે, અહીંયા K પ્લસ કેટાયન છે, આયન આયન છે. બીજી એ ટાઈપના કમ્પાઉન્ડ્સ કે જેની અંદર કોમ્પ્લેક્સ કેટાયન તરીકે છે, પાછળ Cl3 એ કાઉન્ટર આયન છે. એન્ડ થર્ડ કેટેગરી જ્યાં ન્યુટ્રલ કોમ્પ્લેક્સ કોમ્પાઉન્ડ્સ છે. ઓકે, તો હવે આ ત્રણ કેટેગરીઝ છે જેનું આયુપેક નામ આપવાનું છે. બહુ મેજર ડિફરન્સ છે નહીં. તો આનું નામ કેવી રીતના આપી શકાય પહેલા આપણે શીખીએ, પછી આ અને પછી પેલું. અહીંયા અગર તમને યાદ હોય તો MgCl2 આનું નામ શું થશે? તો કે મેગ્નેશિયમ ડાયક્લોરાઇડ. ના, આનું નામ બનશે મેગ્નેશિયમ ક્લોરાઇડ. ડાયક્લોરાઇડ આપણે બોલતા નથી. એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3. કહેવાનો મતલબ એટલો જ છે કે જે કાઉન્ટર આયન છે એની સાથે 4 હોય, 3 હોય, 2 હોય કે 1 હોય, we have to write only potassium. અહીંયા તમારે ડાયપોટેશિયમ, ટ્રાયપોટેશિયમ કે એવું કંઈ લખવાની જરૂર નથી. ટૂંકમાં જે પણ કેટાયન અહીંયા હશે એનું ડાય, ટ્રાય, ટેટ્રા કશું જ આવશે નહીં. તો નામની શરૂઆત થશે કેટાયનથી, પછી આવશે એક સ્પેસ. શું આવશે? એક સ્પેસ. કારણ કે મેગ્નેશિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ અને ક્લોરાઇડ વચ્ચે એક સ્પેસ હોય છે. પછી જે પણ નામ લખીશું એ આનું હશે, એનાયનનું, અને એમાં મોસ્ટ આઈએમપી એક પણ સ્પેસ આવશે નહીં વચ્ચે. એટલે પોટેશિયમ પછી સ્પેસ પછી આખું એનાયનનું નામ વિધાઉટ એની સ્પેસ. હવે આ નામ કેવી રીતના લખવું? તો એમાં પહેલા લિગેન્ડ્સ, પછી મેટર, આ એનો ઓર્ડર હોય છે. પણ ખાસ લિગેન્ડ પહેલા પણ એક વાત આવે છે, એ છે લિગેન્ડ્સના પ્રિફિક્સ. મતલબ 2 લિગેન્ડ્સ છે તો ડાય, 3 છે તો ટ્રાય, 4 છે તો ટેટ્રા, 5 છે તો પેન્ટા, 6 છે તો હેક્ઝા. લાઈક આનું નામ આવશે હેક્ઝા, પછી લિગેન્ડ્સનું નેમ, પછી આવશે મેટલનું નેમ. હવે જ્યારે પણ કોમ્પ્લેક્સ એનાયન તરીકે હોય તો મેટલ પછી એક ઓર વસ્તુ આવશે, એ છે સફિક્સ ATE, અને પછી રોમન નંબરમાં મેટલનો ઓક્સિડેશન નંબર. અહીંયા આનો જે ચાર્જ છે એ લખવાનું નથી, માત્ર મેટલનો ઓક્સિડેશન નંબર લખવાનો. ઓકે, તો આપણે ફરીથી એકવાર જોઈ લઈએ. 4 into K plus Fe plus 6Cn is equal to 0. પોટેશિયમ નો ઓલવેઝ ઓક્સિડેશન નંબર +1, Fe નો આપણે જોઈએ છે 6 into -1 is equal to 0. Cn -1 આય તો -6 + 4 -2, પેલી બાજુ જશે તો +2. તો હવે હું આનું આખું નામ લખું છું, અહીંયા ધ્યાન આપી દો. ઇટ્સ પોટેશિયમ
સ્પેસ હેક્ઝા લિગેન્ડ નું નામ છે સાયનાઇડ. જેટલા પણ નેગેટિવલી ચાર્જડ લિગેન્ડ્સ છે Cl માઇનસ, Cn માઇનસ, OH માઇનસ, CO32 માઇનસ, OX2 માઇનસ, જેટલા પણ નેગેટિવ બધાની પાછળ O સફિક્સ લાગશે. મતલબ આનું નામ સાયનાઇડ નહીં લખાય, ઇટ્સ સાયનાઇડો. હેક્ઝાસાયનાઇડો વિધાઉટ સ્પેસ. આગળ Fe સફિક્સ AT मतलब फेरेट एंड रोमन नंबर में 2 विदाउट स्पेस एनायन विदाउट स्पेस केटायन केटायन एनायन वच्चे एक स्पेस. आ प्रमाणेનું એક પરફેક્ટ નામ લખવાનું છે. ચેક કરી લો. રેડી? એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. Na2 NiCl4. તો આનું નામ બનશે સોડિયમ પછી સ્પેસ लिगेंड નો પ્રિફિક્સ પછી लिगेंड्स. तो 4 છે તો ટેટ્રા, ક્લોરાઇડ છે તો ક્લોરાઇડો मतलब ટેટ્રાક્લોરાઇડો. પછી નિકલ નહીં, શું નિકલેટ. પછી રોમન નંબરમાં ઓક્સિડેશન સ્ટેટ કોનું? નિકલનું. તો એ કેટલું આવશે? તો એ કેલ્ક્યુલેટ કરવું પડશે. 2Na + Ni + 4Cl ઇઝ ઇક્વલ ટુ 0. આનું થઈ જશે +2. Na નું +1, 2 છે એટલે +2 + Ni + 4 into -2 is equal to 0. Ni નું બનશે -4 + 2 -2. પેલી બાજુ જશે તો અહીંયા આખું નામ આવી જશે. ચેક ઇટ. ઓકે, ક્લિયર? ચલો આનું જાતે કરવાનું છે. આનું નામ બનશે પોટેશિયમ સ્પેસ ટેટ્રાસાયનિડો નિકલેટ બ્રેકેટમાં 2. ઓકે, તો આપણે બહુ બધા એક્ઝામ્પલ્સ કરવાના છે, પણ આ પ્રાઇમરી જ્યારે પણ કેટાયન તમારું એનાયન તરીકે હોય, આ કોમ્પ્લેક્સ એન્ટિટી એનાયન કહેવાય, કારણ કે આગળ પ્લસ આયન છે. આમાં પણ આગળ પ્લસ આયન છે, આ એનાયન છે. આમાં પણ આગળ પ્લસ છે, આ એનાયન છે. તો આ નામ આ પ્રમાણે રિપ્રેઝેન્ટ થશે. ચલો ક્લિયર છે? ઓકે, ચલો આ કેટેગરી અહીંયા પૂરી થઈ ગઈ છે. હવે આનું નામ લખવાનું છે. તો આની અંદર છે પહેલા કેટાયન પછી એનાયન, એટલે કે કેટાયન નેમ પછી સ્પેસ પછી એનાયન નેમ. એનાયન કોણ છે અત્યારે? ક્લોરાઇડ. તો શું ટ્રાયક્લોરાઇડ આવશે? નહીં આવે. ત્યાં Cl સાથે 2 1 3 4 ગમે તે હોય નંબર, આપણે ત્યાં ટ્રાયક્લોરાઇડ લખવાની કોઈ જરૂર નથી, ડાયક્લોરાઇડ લખવાની કોઈ જરૂર નથી. ઇટ્સ જસ્ટ ક્લોરાઇડ. હવે કેટાયન ની અંદર પાછા રૂલ ફરીથી એના એ જ.
પહેલા આવશે લિગેન્ડ્સ પ્રિફિક્સ, પછી આવશે લિગેન્ડ્સ નેમ, પછી આવશે મેટલ. આ વખતે કોબાલ્ટ પછી ક્લોરાઇડ છે લખવા માટે, તો કોબાલ્ટ ની પાછળ બ્રેકેટમાં ATE કશું જ લખવાની જરૂર નથી, સિમ્પલ કોબાલ્ટ. એના પછી ઓક્સિડેશન નંબર અને સ્પેસ, પછી ક્લોરાઇડ. આનો ઓક્સિડેશન નંબર શોધી દઈએ, CO + 6NH3 + 3Cl = 0. ન્યુટ્રલ છે એટલે = 0. CO + 6 × 0 + 3 × -1 = 0. CO = +3. So the name is, પહેલા કેટાયન વિધાઉટ સ્પેસ, પછી સ્પેસ અને પછી એનાયન. હેક્ઝા અમાઇન, અમોનિયાનું નામ છે, એમાં એમાઇન લખવાનું છે, AMMINE. હેક્ઝા એમાઇન કોબાલ્ટ 3. અહીંયા નામ પૂરું થયું કોનું? કેટાયન. પછી સ્પેસ, પછી ટ્રાયક્લોરાઇડ નહીં, ઓનલી ક્લોરાઇડ. ओके, एक और एग्जांपल. આઉટ. ચાલ, નામ માટે જોઈશે લિગેન્ડ્સ ના નેમ, તો ખ્યાલ આવી જાય, હમણાં લખીએ. એક બીજી વસ્તુ જોઈશે છે ઓક્સિડેશન નંબર, એ શોધી દઈએ. Cr + 5H2O + Cl + 2Cl = 0. Cr + 5 × H2O 0. -1 + 2 × -1 = 0. Cr = +3. આ કટ થઈ જશે. -1 -2 -3, પેલી બાજુ છે તો +3. તો હવે હું નામ લખું છું, ધ્યાનથી જોઈ લેજો. પહેલા એક્વા અને પછી ક્લોરાઇડ. અહીંયા બે લિગેન્ડ્સ હોય તો એમના આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે જવાનું છે. એક્વામાં A પહેલા આવે છે એટલે પેન્ટા એક્વા છે, પણ P કન્સિડર કરવાનો નથી. તો નામ બનશે પેન્ટા એક્વા ક્લોરાઇડો ક્રોમિયમ, નોટ ક્રોમેટ. પછી સ્પેસ નહીં, રોમન નંબરની અંદર ઓક્સિડેશન નંબર ભૂલી ગયા, પછી સ્પેસ અને પાછળ આવશે ક્લોરાઇડ. ડાયક્લોરાઇડ લખવાની ફરીથી જરૂર નથી. ઓકે, ક્લિયર? રેડી? આગળ. Cr En thrice Cl3 આવું છે. En મતલબ કયો લિગેન્ડ થશે? ઇથેન 1,2 ડાયએમાઇન. ઇથેન 1,2 ડાયએમાઇન. હવે ખાસ ધ્યાન આપજો, ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ અને એમાં એવા કે જેની અંદર જ ઓલરેડી ડાય આવી જાય છે, આનું નામ જ છે ઇથેન 1,2 ડાયએમાઇન. તો એમની આગળ જે આવશે પ્રિફિક્સ ડાય, ટ્રાય, ટેટ્રા, એ યુઝ થશે નહીં.
એની જગ્યાએ આપણી પાસે એક બીજો સેટ છે જેને કહેવાય બીસ, ટ્રીસ, ટેટ્રકીસ, પેન્ટકીસ, એ ટાઈપનું. તો એ જે છે એ અહીંયા યુઝ કરવાનું છે. તો આનું નામ હું ફરીથી લખું છું, ધ્યાન આપજો. આ પણ એક ન્યુટ્રલ લિગેન્ડ છે, એટલે આ કમ્પાઉન્ડ જસ્ટ CrCl3 ટાઈપનું કહેવાય. તો આનો ઓક્સિડેશન નંબર +3 થશે. Cr+3 into En +3 into Cl is equal to 0. એટલે Cr નો ઓક્સિડેશન નંબર +3 આવશે. તો હું નામ લખું છું, ધ્યાનથી જોઈ લો. ટ્રિશ ઈથેન 1,2-diamine. ક્રોમિયમ oxidation number space, not trichloride, it's just chloride. Perfect. ચેક કરી લો. એન્ડ લાસ્ટ કેટેગરી છે આ, જ્યાં આગળ કમ્પાઉન્ડ પોતે જ ન્યુટ્રલ છે. તો આનું નામ બનશે ટેટ્રા કાર્બોનિલ નિકલ 0. ન્યુટ્રલ લિગેન્ડ છે. Ni+4CO, Ni+4CO is equal to 0. CO નો પોતાનો 0 ઓક્સિડેશન નંબર છે. ફરીથી એક એક્ઝામ્પલ લઈએ. Pt NH3 twice Cl2. સિસ્પ્લેટિન એન્ટી કેન્સર ડ્રગ છે, તો આ એની ફોર્મ્યુલા છે. ઓકે, આનો ઓક્સિડેશન નંબર પહેલા શોધી દઈએ. આ ન્યુટ્રલ જ છે, આની આસપાસ કોઈ જ નથી. આ એક પોતે જ એક કમ્પાઉન્ડ છે. Pt +2NH3 +2Cl equal to 0. Pt +2 into 0 +2 into -1 is equal to 0. Pt is equal to +2. હું નામ લખું છું પહેલા પછી આ, કેમ? એમાઇન નો એ પહેલા આવશે. સો ઇટ્સ diamine dichlorido platinum 2. પ્લેટિનમ 2. ચેક કરો જરા. ઓકે, તો આ ટાઈપના આયુપેક નેમ્સ છે. આના માટેની જે નોટ્સ છે એને હું ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ. જે લિંક પર આપ ક્લિક કરશો તો આપણને નોટ્સ મળી જશે. એટલે ત્યાં આગળ સર્ટેન એક્ઝામ્પલ્સ છે, MCQs છે, જે આ જ ટોપિક રિલેટેડ છે. હવે આની અંદર એક બીજી કેટેગરી પણ છે. શું તમને આપ્યું હોય એક નામ, એના પરથી તમારે બનાવવાનું હોય એની સ્ટ્રક્ચર અથવા તો ફોર્મ્યુલા. ઇન શોર્ટ, જેમ સ્ટ્રક્ચર આપ્યું છે તો એના પરથી નામ આપણે બનાવ્યું, એમ નામ આપ્યું છે તો એના ઉપરથી સ્ટ્રક્ચર કેવી રીતના બનશે, તો એ થોડું અલગ છે, સમજવા જેવું છે, એક્ઝામમાં આવશે. અહીંયા ધ્યાન આપી દો. એક નામ આ પ્રમાણે આપ્યું છે, પેન્ટાઅમાઇન ક્લોરાઇડો કોબાલ્ટ
3 સ્પેસ ક્લોરાઇડ. નામને તમે ધ્યાનથી જુઓ તો વચ્ચે એક સ્પેસ આવે છે. તો અહીંયા બે ઓપ્શન છે, કાં તો તમારા નામની અંદર એકાદ સ્પેસ હોય, એક સ્પેસ હોય, કાં તો ના હોય. એક સ્પેસ હોય એનો મતલબ કે આ કમ્પ્લીટ કમ્પાઉન્ડ આપ્યું છે, આ કેટાયન, આ એનાયન. પણ અમુક વખતે સ્પેસ વગરનું એક સીધું નામ છે, તો એ કોમ્પ્લેક્સ આયન હોઈ શકે, યા પછી જે અહીંયા હતું એવું ન્યુટ્રલ કમ્પાઉન્ડ હોઈ શકે. બસ બે જ ઓપ્શન છે. પરફેક્ટ. હા, તો હવે આ તો એક કમ્પ્લીટ કમ્પાઉન્ડ છે જેમાં કોમ્પ્લેક્સ એન્ટિટી ક્યાં છે? આગળ છે. પાછળ કોણ છે? ક્લોરાઇડ છે. હવે એ ક્લોરાઇડમાં અહીંયા 2 પણ હોઈ શકે ને 3 પણ હોઈ શકે ને 1 પણ હોઈ શકે ને 4 પણ હોઈ શકે. દરેક વખતે લખવામાં શું આવે છે? ક્લોરાઇડ. ડાઈ ટ્રાઈ ટેટ્રા તો આપણે ક્યારેય લખતા નથી. તો અહીંયા શું આવશે? તો એક ખબર પડવા માટે ધ્યાન આપજો. પહેલા આપણે એક બેઝિક સ્કેલેટલ તૈયાર કરીએ. પહેલું શું છે? પેન્ટામાઇન અને ક્લોરાઇડ. એ શું હશે? તો કે લિગેન્ડ્સ હશે. પછી તો કે કોબાલ્ટ, તો કે આ CO. એના પછી ક્લોરાઇડ, તો કે હા. લગભગ રેડી થઈ ગયું છે, 90% કામ પતી ગયું છે. એક જ રહ્યું છે કે અહીંયા કયા નંબર્સ આવશે. ઓકે, તો એના માટે આપણે સમજી લઈએ અહીંયા ચાર્જ પ્લસ x છે. ફરીથી પ્લસ x આનો ચાર્જ છે. સમજો કે આ ચાર્જ +2 છે, તો અહીંયા શું આવશે? 2. સમજો કે આ ચાર્જ +3 છે, તો અહીંયા શું આવશે? 3. પરફેક્ટ. જેમ Al+3 હોય તો Cl કેટલા જોઈએ? 3. AlCl3. Mg+2 હોય તો Cl કેટલા જોઈએ? 2. MgCl2. અથવા તો આપ ક્રિસ ક્રોસ પણ કરી શકો આ રીતે. આનો ચાર્જ -1 છે અત્યારે. આ x મળી જાય એટલે આપણું કામ તૈયાર. તો x શોધવા માટે CO નો ઓક્સિડેશન નંબર +5 * NH3 નો ઓક્સિડેશન નંબર +Cl નો ઓક્સિડેશન નંબર +x. રેડી? અહીંયા શોર્ટ x. ચલો, CO નો ઓક્સિડેશન નંબર ક્યાં છે? તો આ રહ્યો 3, NH3 નો 0, Cl નો -1. તો x શું મળશે? શું મળશે? 3 + 0 -1. સોરી 3 - 1 એટલે x કેટલો આવશે? +2. ઓકે, એનો મતલબ આના ઉપર +2 ચાર્જ છે. હું ફરીથી એકવાર લખું. આના ઉપર ચાર્જ છે +2, આના ઉપર ચાર્જ છે -1. કરો ક્રિસ ક્રોસ તો કમ્પાઉન્ડ બનશે કોમ્પ્લેક્સ 1 અને અહીંયા 2. બસ આ તમારું પરફેક્ટ કમ્પાઉન્ડ તૈયાર. એક ઓર હેક્સાસાયનિડોફેરેટ 3. સ્પેસ વગર સીધો જ ડેટા આપ્યો છે, પાછળ કે આગળ કશું જ નથી. મતલબ આ એક કોમ્પ્લેક્સ એન્ટિટી નું જ નામ છે, આગળ પાછળ કશું નથી. ચલો કઈ વાંધો નહીં. આ રહી તમારી કોમ્પ્લેક્સ એન્ટિટી. અહીંયા ઉપર ચાર્જ કયો હશે? તો કે x હશે. મને નથી ખબર. હવે હેક્સાસાયનિડો મતલબ તો કે લિગેન્ડ્સ હોય હંમેશા. પહેલા તો CN છે સાયનિડો મતલબ, અને હેક્સા મતલબ 6 છે.
પાછળ ફેરેટ એટલે Fe છે, અહીંયા શું તો કે તો ગણવું પડશે, તો ગણો Fe plus 6Cn is equal to X. Fe કેટલું આવશે 3 આપેલું છે, પ્લસ 6 into -1 is equal to X. X is equal to -3, मतलब this is the anion. આ તમારો આન્સર છે, કોમ્પ્લેક્સ એનાયન આપેલું છે, કોઓર્ડિનેશન આયન, કોઓર્ડિનેશન સ્ફિયર એક એનાયન છે જેનું નામ તમને ઉપર હતું, આપણે એની ફોર્મ્યુલા બનાવી દીધેલી છે, ચેક કરો. ઓકે, સરસ સરસ સરસ. અમુક અલગ કમ્પાઉન્ડ્સ પણ છે, થોડા એક્ઝામ્પલ્સ કરીએ એટલે આઈડિયા વધારે ખાસ બેસી જશે. એક નામ આવું છે, આયરન 3 હેક્સાસાયનિડોફેરેટ. આવો એક કમ્પાઉન્ડ. ચલો, અત્યાર સુધી પોટેશિયમના બ્રેકેટમાં આગળ કંઈ લખ્યું હોય એવું બન્યું નથી, કારણ કે પોટેશિયમ કે સોડિયમ કે એમોનિયમ એમના ઓક્સિડેશન નંબર વેરી થવાનો કોઈ જ ચાન્સ નથી. પણ અહીંયા છે Fe. કોણ છે આ Fe? તો Fe પહેલા આપ્યું છે, પછી સ્પેસ છે, પછી એક આખો એનાયન છે, મતલબ આ કેટાયન છે ને આ એનાયન છે. કોણ કેટાયન છે? તો કે Fe કે જેનો ઓક્સિડેશન નંબર +3 છે, આ આપણો કેટાયન. હવે આપણે ક્યાં એનાયન પર કામ કરવાનું છે. એનાયન તરીકે કોણ છે? તો કે કોમ્પ્લેક્સ દેખાઈ રહ્યું છે. ઓકે, હેક્સાસાયનિડો મતલબ CN6, ફેરેટ મતલબ Fe, અને અહીંયા ઉપર તો કે X મને નથી ખબર, જે પણ હશે માઇનસ હશે, -2 -3 -4 -1 -6 કોઈ પણ હોઈ શકે. પરફેક્ટ. ઓકે, અહીંયા X તરીકે શું આવશે તો એ મારે ગણવું છે, તો મેં ગણ્યું Fe plus 6Cn is equal to X. Fe કેટલું છે? નામમાં જ છે, ફેરેટ 2 plus 6 into -1 is equal to X. X is equal to -4. તો હવે અહીંયા ધ્યાન આપી દો, આ બંને આયન્સ આપણી સામે આવ્યા બેટો. જ્યાં આગળ એક Fe છે જેનો ચાર્જ છે +3, FeCN6 છે જેનો ચાર્જ છે -4. ક્રિસ ક્રોસ Fe4 FeCN6 થ્રાઇસ. આવું પણ કોમ્પ્લેક્સ હોઈ શકે, ધ્યાનથી જો, હેવિંગ 7 ions. When it is dissolved in water, it will give 7 ions. તો આ જે છે આ પણ ક્વેશ્ચન બની શકે, આ ટેક્સ્ટબુક નો જ છે, આ ટાઈપનું સ્ટ્રક્ચર પૂછી શકાય. ઓકે, ચલો રેડી. એક और अलग टाइप લઈ લઈએ. અમુક વખતે આ ટાઈપનો કમ્પાઉન્ડ હોય,
આ ટાઈપ દેખાય છે? શું છે? બંને કોમ્પ્લેક્સ છે. બંને શું છે? કોમ્પ્લેક્સ. મતલબ અત્યાર સુધી આપણે એવું સમજતા હતા કે K+ અને પાછળ Ni, કાં તો CONH3 6Cl3 એટલે કે CONH3 6 + 3 પાછળ Cl. એવું જરૂરી નથી. બે કોમ્પ્લેક્સ એન્ટિટી પણ જોડાઈ શકે. એક કેટાયન હશે, એક એનાયન હશે. તો એનો મતલબ એવો થયો કે આ કેટાયન છે. તો જો આને આપણે આમ રાખી દઈએ તો આવા કેટાયન નું નામ શું થાય? તો આનું નામ થશે ડાયઅમાઇન સિલ્વર ક્લોરાઇડ કહીએ છીએ આપણે, એ ટાઈપનું ઓરિજિનલ લેક. આર્જેન્ટમ પણ કહી શકાય, પણ આપણે સિલ્વર ક્લોરાઇડ કહીએ છીએ AgCl ને, તો એ પ્રમાણે આપણે સિલ્વર જ રાખ્યું છે. પછી બ્રેકેટ. અહીંયા AT કેમ ન લગાવ્યું? કારણ કે આ કેટાયન છે. તો જ્યારે કોમ્પ્લેક્સ એન્ટિટી કેટાયન તરીકે હોય તો પાછળ AT લખતા નથી. એનો મતલબ આ એનાયન છે. જ્યારે આનું નામ લખીશું તો પાછળ AT લખીશું. ઓકે, આગળ ડાયઅમાઇન સિલ્વર, પછી બ્રેકેટ. બ્રેકેટમાં ઓક્સિડેશન નંબર કહું, સ્પેસ. હવે આનું નામ એનાયન નું ડાયસાયનિડો, સોરી આર્જેન્ટેટો, પાછું બ્રેકેટ. હવે જ્યારે બંને સેમ મેટલ હોય, કોઈ બીજું કશું જ મેન્શન ન કર્યું હોય, અહીંયા કોઈ નંબર નથી આપ્યો, કોઈ ચાર્જ નથી આપ્યો, અહીંયા કોઈ ચાર્જ નથી, તો આવા ટાઈમ પર ઓક્સિડેશન નંબર જનરલ એવરેજ લેવામાં આવે છે. એવરેજ કેવી રીતના? તો કે A 2 છે, NH3 2 છે, CN 2 છે, ટોટલ ન્યુટ્રલ છે એટલે 0. ફરીથી AgNH3 ટ્વાઇસ, આવું છે, કદાચ ન દેખાતું હોય, AgCN ટ્વાઇસ અને બ્રેકેટ. આ તો 0 થઈ જશે. તો 2Ag પ્લસ 2 into -1 is equal to 0. -2 પેલી બાજુ જશે તો Ag નો ઓક્સિડેશન નંબર આવશે +1. તો બંને બ્રેકેટમાં આવું નામ લખવાનું થશે. ઓકે, ક્લિયર? ડન. આગળ Cr NH3 twice, H2O twice, Cl અને ON અને બાર છે Br. આ આપણો એક કોમ્પ્લેક્સ એન્ટિટી છે. ચેક કરો બેટા. લિગેન્ડ્સ કેટલા છે? NH3 પણ લિગેન્ડ છે, H2O પણ લિગેન્ડ છે, Cl પણ લિગેન્ડ છે, ONO પણ લિગેન્ડ છે. નામ પછી લખીએ, પહેલા ઓક્સિડેશન નંબર Cr નો નીકાળી દઈએ. શું આનો કોઈ ઓક્સિડેશન નંબર હશે? તો કે ન્યુટ્રલ લિગેન્ડ્સ નો ટોટલ ઓક્સિડેશન નંબર 0. શું આનો કોઈ હશે? 0. તો પછી Cl જ આવ્યું, પ્લસ NO પ્લસ Br is equal to 0. Cr -1, NO2 કે ONO બંનેના કેસમાં -1, Br ના કેસમાં -1, 0. Cr is equal to +3. હવે હું નામ લખું છું બેટું.
ડાયએમાઇન, તો કે NH3 પહેલા લખવાનું કે એક્વા પહેલા લખવાનું, બંનેમાં એ છે તો બીજો લેટર જોવાય એક્વા, એક્યુ. તો ફરીથી ડાયએમાઇન, ડાયએક્વા, ક્લોરાઇડો, નાઇટ્રાઇટ. NO2 માં બે, એને કહેવાય એમ્બિડેન્ટેટ લિગેન્ડ. NO2 બે રીતે જોડાઈ શકે, N થી પણ મેટલ સાથે જોડાઈ શકે અને O થી પણ મેટલ સાથે જોડાઈ શકે. એટ એ ટાઈમ એ એકથી જ જોડાયો હશે, આઈધર N ઓર O. અહીંયા એ O થી કનેક્ટેડ છે, તો આનું નામ બનશે નાઇટ્રાઇટો O. જો એ N થી કનેક્ટેડ હોય તો નામ બનશે નાઇટ્રાઇટો N. આગળ ક્રોમિયમ કે ક્રોમેટ, તો કે પાછળ Br છે, એનો મતલબ આ ભાઈ પોતે કેટાયન છે. આના નામમાં તમે AT લગાવશો નહીં, ક્રોમિયમ લખવા પાછળ Br છે આપણી પાસે, બ્રેકેટમાં 3 સ્પેસ બ્રોમાઇડ, ડાયબ્રોમાઇડ કેવું કઈ તો છે નહીં, હોય તો પણ આપણે અહીંયા Br2 હોય તો પણ બ્રોમાઇડ જ લખવા. બસ, તો આની અંદર બે જ મેઇન ટોપિક છે કે નામ પરથી સ્ટ્રક્ચર અને સ્ટ્રક્ચર પરથી નામ. ખાસ ધ્યાન રાખવાનું છે, ટેક્સ્ટબુકની અંદર બહુ બધા એક્ઝામ્પલ્સ આપ્યા છે, એ બધા જ તમારે કરવાના છે. અહીંયા હું જે પણ ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક મૂકીશ કે જેની અંદર આના રિલેટેડ એક આખી વર્કશીટ તૈયાર છે, તો આપ એ પણ કરી શકો છો વિથ MCQ. ઓકે, થેન્ક યુ.